આદિનાથ બાપા વર્ષોથી એમ કહેવાય કે આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે તપ કરવા આવતા હોય અને ડુંગર ઉપર આની કોરથી ચડે આની કોરથી ચડે આની કોરથી ચડે અને બાપુ રજે રજુમાં જેનું ભજન પડ્યું હોય હે આખો પર્વત. મને તો બાપુ અહીંયા અમે કલોલ ગયા ને બાપુ અહીંયા બધી વાત કરી 65,000 કુટુંબ બાપુ એક પર્વતની આજુબાજુ બાપુ જેની રોજી રોટી રળતો હોય બાપુ. આ ભગવાન આદિનાથ પ્રભુ કેવો હશે વિચાર કરજો. હાવ ફ્રી લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું ફ્રૂટ ચડે, કરોડોની બાપુ પ્રસાદ ચડે અને ઈ 1 રૂપિયો લીધા વગર આખા આજુબાજુના બાળકોને ગામને બધાને બાપુ બાંટી દેવાનું ફ્રીમાં. કોઈ કુપોષણ બાળક હોય જ નહીં. પેલા એવડી મોટી કે બાપુ આદિનાથ બાપાની કૃપા. સરસ મજાનું બાપુ. એક દાખલો આપ્યો કે ઉપર એક વાઘણ કે આવેલી અને વાઘણને યાત્રા બંધ કરાવી દીધી. કારણ કે એક અજાણી જમીનમાં જાઓ ને એક કૂતરું હોય તો આપણને ગભરામણ થાય કે હારું કૂતરું છે આપણને કરડી જાય. અને અહીંયા વાઘણ કે આવી અને યાત્રાનો બાપુ દોર બંધ થઈ જાય, માણસોનો અવર જવર બંધ થઈ જાય. અને વિક્રમસિંહ કરી અને ભાવસાર મોટા ભાઈ કંઈક સારું કામ કરતા છે અને નાના ભાઈનું તો કંઈ અમારામાં તો આવું જ હતું. મોટા રાજ કરતા હતા, નાના ધોકા પસાડતા હતા. એટલે વિક્રમભાઈને કંઈ કામ હોય નહીં, ટાઈમ થાય એટલે જમી જાય ને ટાઈમ થાય એટલે વ્યા જાય, નાહી ધોઈને કપડાં બદલીને. એકવાર ઘરે કંઈક મોડા આવ્યા, ભાભી સાહેબને કીધું કે જમવા લાવો. ભાભી સાહેબ કંઈક કપડાં બપડા ધોઈને કંઈક થાક્યા છે ને હેરાન થયા છે. એટલે ભાભી સાહેબ એક મેણું માર્યું. એ કે શાંતિ રાખો ને, કંઈ કામ ધંધો કરવો ને ટાઈમ થાય લાવો ખાવા કરો છો. એ કે ખાવા તો દેવું પડે ને, અમારું છે, તમને અમે લઈ આવ્યા છે. તો કે એટલા બધા બહાદુર હોય તો આ જાત્રા અટકાણી છે ઉપર ઓલો વાઘણ આવીને આખી દુનિયાને રોકી છે. અહીંયા મારી આવો ને એટલા બધા બહાદુર હોય તો, લોહી સટકા ભરતું હોય તો. અને બાપુ જેની ખુમારી હોય ને, જેનું લોહી ઓરિજિનલ હોય ને એ બાપુ સાંભળી ન શકે. અને ઝાટકો વાગ્યો હોય કે મારે ભાભીએ મને આવું મેણું માર્યું. એ કે હવે મરી જાઉં તો ભલે કાં તો વાઘણને પતાવું કાં હું મરી જાઉં, બાકી મારે નથી ખાવું. ઈ ત્યાંથી બાપુ હાવત જેવો જે માણા કહેવાય. અને એ ચડ્યો, એના મિત્રોને કીધું કે હું જાઉં છું. પછી અમુક રાકા હોય ના પાડે ને, હવે કાંઈ નથી જવું, આખી દુનિયાનું છે ને તારું એકનું થોડું છે. એ કે નહીં, અહીંયા જાઉં છું અને જો વાઘણને મારી નાખીશ ને તો હું ટોકરો વગાડીશ. અને ટોકરો વાગે તો તમારે સમજી લેવાનું કે વાઘણને મારીને તમે આવજો. અને જો ટોકરો ન વાગે તો સમજી લેજો કે હું વયો ગયો. અને ભાઈ ગયો માથે. ઈ કાળ જાળ થયેલી વાઘણ અરે બાપુ એ કેવો બહાદુર બારવટીયો બાજ્યો હોય છે વિચાર કરજો તમે. હામે જયારે બાકા છીક મંડે બોલવા અને જેમ કાગળ ફાડે એમ જડબા ચીરી નાખે, પોતે આખો ઘાયલ થઈ ગયો, આંતરડા નીકળી ગયા, લોહી ઝાણ થઈ ગયો. પણ વાઘણને બાપુ ચીરી નાખી, શરીરમાં કોઈ શક્તિ રહી નહીં. એ ઢળડા તો જાય. એને એમ થયું કે એક વખત જો ટોકરો વાગી જાય ને તો નીચે છે એને બધાને ખબર પડી જાય કે વાઘણનો શિકાર થઈ ગયો. અને ઢળડા તો માંડ જઈ અને ઉપર જઈને બાપુ ટોકરો પકડીને વગાડ્યો. અને આખી દુનિયા રાજી થઈ ગઈ કે વાઘણનો શિકાર થઈ ગયો. બાપુ એના ઇતિહાસ રે, આપણે કોકના લઈને બૂસ મારી દેવા એના ઇતિહાસ ન થાય. કાંઈક દુનિયામાં કરી લેવાની જરૂર છે. તમને મને ભગવાને માણા હું કામ બનાવ્યા? મહાપુરુષો કહે છે કે 5 તત્વનો દેહ માણસનો છે. ઢોરને 4 છે, પક્ષીને 3 છે, ઝાડપાન વનસ્પતિને 2 છે, ઈયળ મચ્છર માખને 1 છે. આવું મેં સાંભળ્યું છે. હો, સાચું ખોટું મારો રામ જાણે. સાચું હોય રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કોઈ એમાં ફોન બોન નહીં કરવાના કે આવું નહોતું, ન હોય પડ્યું રહેવા દેવાનું. કારણ કે અત્યારે એજ્યુકેટેડ જવાનો છે. 500 રૂપિયાના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને 500ના ભાવના જ હોય, એને કાઢી નખાય ને ખવાય નહીં. એટલે સારું લાગે એ રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કારણ કે રામ કે વનમાં ગયા હતા એ આખી દુનિયા કે એટલે કહું છું. રામ જ્યાં તારે કે હું હતો નહીં. આ માનો તો ગયા હતા, નો માનો કે આપણે કોઈને મનાવવા છે નહીં. એટલે 5 તત્વનો માણસનો દેહ શું કામ આપ્યો? માણસ એક જ બાપુ ભજન કરીએ કે કોઈ ભજન નથી કરી શકતું. ઢોર પશુ પક્ષી બાપુ કોઈ ભજન ન કરી શકે. દાંતે માણસ એક જ કાઢી શકે. કોઈ જીવ બાપુ 84 લાખ યોની છે ને
એમાં કોઈ દાંત નથી કાઢી શકતું, માણસ એક જ કાઢી શકે. એટલા જ માટે મહાપુરુષો એટલે કહે છે એક અંધારી ઓરડી હોય ને, અંધારી ઓરડી, એમાં એક ભેંસને બાંધો ને, ભેંસને, અને એમાં એક ગદબનો બથ ભરીને નાખો અને એમાં એક આંકડાનું પાન નાખો અને બાયણું બંધ કરી દો. એ સવારે ભેંસ ગદબ ખાઈ ગઈ હોય ને આંકડાનું પાન પડ્યું રહ્યું હોય, આંકડાનું પાન ન ખાય. ઢોર રાખતા હોય ખબર હોય, નક ન ખબર પડે. તમે વિચાર કરજો, ભેંસને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય, માણસ નથી ખબર પડતી. બોલો, અમારા સુરેન્દ્રનગરમાં વેપારીની માર્કેટ છે ને, એમાં બેઠા હતા ને, એ એક વેપારી કહેતા હતા, એ કે દરરોજ 20 ટન ભરીને એક સોપારીની 20 ટન ભરેલી ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થઈ ને, 1000 મણ હોપારી અમારા સુરેન્દ્રનગરમાં ડેલી એક ગાડી આવે છે. તો વિચાર કરો કે આ એક ગાડી હોપારી આવે એ કઈ ભેંસું ભૂંડડા તો ખાતા નથી, ખાય જ છે માણસ તેને. હવે આપણે વાતો કરી કે વ્યસન બંધ કરો, વ્યસન, એટલે ખટારા મોઢે જાય છે, આમાં બંધ થાય એવું તમને લાગે? કૂતરા કાગડાને બાપુ ખબર પડે છે. એમાં આ બેનોને ઓલી પાણીપુરીની આદત બહુ હોય, અમારે દિન પર બહુ છે, આઈન પર તો નહીં હોય કદાચ, પણ એ પાણીપુરીની એમાં જે ઓલું પાણી નાખે ને, મેં તો એક દી લારીવાળાને કીધું, મેં કીધું આવડું આ એક, મેં કીધું બકડિયું ઓલું કુંડું ભરીને, મેં કીધું આ ભૂંડડાને મૂકતો, એ મૂક્યું ને બાપુ ભૂંડડું ઊંઘીને પીવું ગયું. ભૂંડડા એ પાણી ન ખાતું. હવે મેં કીધું બેનું તો મેં કહું ઓલી માયખું બમણતી હોય એમ લારી ઉપર બમણે છે. તો સાચું શું છે આમાં? કહેવાનો મારો, ખાતા હોય ખાજો બાપુ, હું બંધ કરાવવા નથી આવ્યો, પણ બાપુ છે ને, કહેવાનો મારો અર્થ એ છે કે તમારો જેવો ખોરાક છે ને એવા જ તમારા સંસ્કાર આવે. એટલા જ માટે મહાપુરુષોએ ભજનરૂપી તમને મને ઘણી બધી વાતો આપી છે. આપણે તમારે મોજ આવશે એવી કરશું, પણ આ સંતો જે છે ને, સંતો, સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠાર ઠામો ઠામ. આ સાધુ સંતો ન હોત આપણે ક્યાં જાત? જેને વ્યવસ્થિત જીવવું છે એના સાધુ ન હોત તો જાત ક્યાં? સંતોને બાપુ આ એમ નામ નથી મળ્યું બાપુ, આખી દુનિયાએ લોટાના સેણ્યા આવ્યા ને ત્યાં બાપુ આ સંતોને સંતપણા મળ્યા છે. એટલા માટે મહાપુરુષો એક વાણીમાં એવું કહે છે, જો હું તો છે ને ભજનનો કલાકાર છું, મને આમાં પાછું તમારે શું જોતું એ પણ મને બહુ ખ્યાલ નથી આવતો, એટલે તમને ભાવતું હોય તો ઊંચો હાથ બાત કરજો, એટલે મને એમ થાય કે આવડું આ અમને જોવે છે, પણ નકરું આમ કોશ ગળી જેવું એમ ન બેહતા. એટલે એક વાણીમાં બાબુ મહાપુરુષ કહે છે, એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. વાવ સાહેબ, હરી બજાર ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. હરી બજાર ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. કાયા કાપી જને કાયા કાપી જને ત્રાજવે ચૂડી સાધુડા હે માળે ગળતા સંતને રે ભાઈ નથી મફતમાં મળતા.
પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુને ધરતા, ભોગ સાધુને ધરતા, પ્યારા પુત્રના પ્યારા પુત્ર નાઈ માથા કાઢી ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા, ઘરની નારી નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવાઈ પડતા, સંતને રે ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં. એમ નામ બાપુ ભજન ન બને. ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડી છે. એમ નામ ભજન ન થઈ શકે. અને ભજન સમજવા માટે સદગુરુ જોવે. ગુરુ વિના તમને આ વાત સમજાય નહીં. સીબી રાજાને અને હોલાને શું હગું થતું હતું? એટલા બધા બેઠા છો, મને કોકને ખબર હોય તો કયો. સીબી રાજાને અને હોલાને ઇતિહાસ બધાય જાણે છે, પણ બેયને હગું શું થતું હતું? મને કોકને ખબર હોય તો કયો. એમ નામ દુનિયા યાદ નથી કરતી. એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો 10 મણ બાજરો મોકલાવી. ના, એવું નથી. કાંઈક કર્યું છે એવું એટલે દુનિયા ગાણા ગાય છે.